એક પણ શબ્દની લહેર ન લાગે. અને જેને જેને લહેર લાગી છે ને બાપા, ઈ ભવ સાગર તરી જાય. એટલે બાપુએ કીધું કે પતિ કે પાવન અધમ ઉદાહરણ, પતિ કે પાવન અધમ ઉદાહરણ ભક્ત વચન ભગવાન. વચનનું પાલન કર્યું હોય ગુરુ મહારાજનું અને રામદેવજી મહારાજના પદનું પાલન કર્યું હોય. આપણા સવારામ બાપાએ કીધું છે કે મરજીવા મોદુને માણે કોઈ મળે મને મરેલા. મરેલા કોને કહેવાય? જેને ભાવ નથી, જ્ઞાન નથી, કોઈ વસ્તુનું આચરણ પાલન નથી. અને મરજીવા મળી જા માન મોટા પભે માન તજીને આવી જા આંધળા ફોગડ ફંદાની માય ફસાયો સિદ્ધને નિજ ધર્મ માને મોઈન મોટે પે નહીં હાથે પોરાનું. સમજ્યા? એટલે કહેવાનો મતલબ કે સત કમાણી તમને જાળવ, તમે એને જાળવશો તો સત્ય શબ્દ અને પરમાત્મા તમને જાળવશે, તમને જ્યાં પહોંચવું છે એ પહોંચાડી દેશે. પણ મને તો એવું મારા ભાઈલા દેખાય છે કે ગુરુ મહારાજની મરજી હોય ને તો હાથમાં પતાળ પડ્યો હોય ને અને કદાચ ખોખરે જ નો હીરો હોય ને અને સાચો બનાવો ને તો ઘડી ઘડી અને બનાવી દે. અને એવા ટપલા મારે ને એવો ઘણ મારે ને યારણ ઉપર રાખે. બાલવા જેટલું હે ને મન ડગતું હોય ને એને ચીતાના ઘાટ ઉપર લાવી અને સૂન મંડળમાં ઠેઠ પહોંચાડી દે. શું પણ શૂન્યમાંથી સર્જન કરવું હોય તો સદગુરુ શબ્દને કોઈ પણ આજે ભૂલતા નહીં. કા કે શૂન્યમાંથી સર્જન જેની સવારામ બાપાએ કીધું હતું કે મેં હે ને મારા બાપને હું ઓળખતો નથી, મારા બાપને તો હું ગોતવું છું. પણ ફૂલગઢ સ્વામી મહારાજના પ્રતાપે અને સદગુરુ મહારાજના પ્રતાપે ત્રિવેદીના તાપને ઉજવી નાખ્યું ને સવારામ બાપાએ. અને શબ્દને વડે જ્યારે ભળી ગયા, શબ્દ આરશે, શબ્દ પારશે, શબ્દથી નાવડી તરી જાય છે. પણ શબ્દને એનો નાતો બંધાઈ દીધો ને પછી ધણીએ ગુરુ મહારાજના પ્રતાપે સામે આવીને ઓળખાણ આપી. આ પ્રતાપ સામે આવીને ઓળખાણ આપી ને ત્યાં તો પ્રતાપ કોનો? ગુરુ મહારાજનો. અને આજે તમે વિચાર કરો કે પીપળી પેલા ધજા નેજો ચા સડે સવારામ બાપાના ગુરુ છે ફૂલગઢ સ્વામી મહારાજ. તો જેની સવાય કમાણી છે કે નામ જડ્યું છે, નામ જડાનું માચમ મળ્યું, મટી ગયો વાદ વિવાદ, નામના કોઈ પારખું હોય એ નામમાં જઈને ઠરી જાય, નામમાં જઈને ભળી જાય. નામ છે ને